આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ સાંભળશો સુરત જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખિકા છે લોપા દરબાર. શ્રી રવિશંકર મહારાજ પ્રાથમિક શાળામાં અરુણા વ્રત નિમિત્તે મિસ ગોરમા અને આરતી શણગાર સ્પર્ધાનું આયોજન થયું હતું. લાયન્સ ક્લબ રોયલ અને લાયન્સ ક્લબ મિડટાઉનના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. શાળાની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના સંમેલનમાં ગોરમા ગીત રજૂ કર્યું હતું. સ્પર્ધા 3 વિભાગમાં યોજાઈ. બાલવાટિકાથી ધોરણ 2, ધોરણ 3 થી 5 અને ધોરણ 6 થી 8. મિસ ગોરમા સ્પર્ધામાં કુલ 330 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો. આરતી શણગાર સ્પર્ધામાં કુલ 76 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. ગુજરાતના શૈક્ષણિક જગતમાં નવી ક્રાંતિનો પ્રારંભ થયો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુજરાતમાં પ્રથમવાર માસ્ટર ઓફ આર્ટ્સ ઇન ટ્રાઇબલ સ્ટડીઝનો વિશેષ અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ પહેલ રાજ્યના આદિવાસી સમાજ અને તેની સમૃદ્ધ પરંપરાઓને ઊંડાણપૂર્વક સમજવા અને સંરક્ષિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, જે ટ્રાઇબલ યુનિવર્સિટી તરીકે પણ ઓળખાય છે, તેણે આ કોર્સ શરૂ કરીને પોતાની ઓળખને વધુ મજબૂત કરી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ અને નવસારી જેવા આદિવાસી બહુલ જિલ્લાઓના મોટાભાગના વિદ્યાર્થીઓ આ યુનિવર્સિટી અને તેની સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરે છે. આ કોર્સ શરૂ થવાથી તેમને પોતાના મૂળ અને સંસ્કૃતિને વધુ નજીકથી જાણવાનો અને સંશોધન કરવાનો અવકાશ મળશે. ડુમસ વિસ્તારના અને ભારતના અન્ય રાજ્યોના યુવાનોએ મળીને પંચ કૈલાશી ગ્રુપ બનાવ્યું છે. હિન્દી હદમાં આવેલ કૈલાશ માનસરોવર પ્રાંત અન્ય 4 કૈલાસધામની યાત્રા થાય છે. બધી જ યાત્રાઓ કરે તેને પંચ કૈલાશી યાત્રા કહેવામાં આવે છે. 5 કૈલાસની યાત્રા કરતા ભારતના લગભગ 70થી વધારે યુવાનોનું આ ગ્રુપ છે. તેના દ્વારા દર વર્ષે કંઈ વિશિષ્ટ કાર્યક્રમના આયોજન કરવામાં આવે છે. ડુમસના રહીશ મેહુલ પટેલે જણાવ્યું હતું કે 2020થી તેમનું ગ્રુપ કાર્યરત છે. સુરતના નાનપુરા, નાના વરાછા અને ભટાર ખાતે કચ્છી મહોત્સવ યોજાયો હતો. ખેડૂતો માટે સીધું વેચાણ માટે સુરત શહેરમાં અલ્પકાલીન ખેડૂત બજાર શરૂ કરવામાં આવ્યું. છેલ્લા 5 દાયકામાં ખેડૂતો દ્વારા જાતિ સંવર્ધન અને સુધારણાના અભિયાન થકી આજે વિશ્વમાં સૌથી મીઠી પ્રકારની જાતો વિકસાવવામાં આવેલી છે. આ અંગે કચ્છથી ખારેકના વેચાણ માટે આવેલ શ્યામભાઈ ગઢવીએ કહ્યું છે કે કચ્છી દેશી ખારેક વિવિધ રંગોની થાય છે, જેમ કે લાલ, પીળી, કેસરી, ગુલાબી અને લીલી, તેમજ ગોળ, લંબગોળ, લાંબી એવા આકારની હોય છે. તેની ગુણવત્તા તેના સ્વાદથી જ નક્કી થાય છે. સુરતમાં બાગાયત નિયામકની કચેરી તેમજ એગ્રીકલ્ચર વિભાગ, ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી કચ્છની પ્રાકૃત ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા ખેડૂતો માટે સીધું વેચાણ માટે સુરત શહેરમાં અલ્પકાલીન ખેડૂત બજાર પણ શરૂ કરાયું હતું. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત સુરત દ્વારા જેબી ધારુકા કોલેજ સુરત ખાતે ફ્લેગશિપ યોજનાઓ વિષય પર એક સફળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 70થી વધુ ઉત્સાહી સહભાગીઓએ ભાગ લીધો હતો. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને કેન્દ્ર સરકારની વિવિધ મુખ્ય યોજનાઓ વિશે માહિતગાર કરવાનો હતો, જેથી તેઓ આ યોજનાઓનો લાભ લઈ શકે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું યોગદાન આપી શકે. વર્કશોપ દરમિયાન સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, LIC, મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ તેમજ માય ભારત યોજના જેવી મહત્વપૂર્ણ યોજનાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. રિસોર્સ પર્સન મયુરભાઈ દ્વારા સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી અને યુવાનોને ઉદ્યોગ સાહસિકતા માટે પ્રોત્સાહિત કર્યા હતા. માય ભારત સુરતના જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ માય ભારત પોર્ટલ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને યુવાનોને આ પોર્ટલનો ઉપયોગ કરવા વિનંતી કરી હતી અને રિસોર્સ પર્સન દ્વારા વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આપ સાંભળી રહ્યા હતા સુરત જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખિકા હતા લોપા દરબાર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.